અરવલ્લીના મેઘરજ તાલુકાના મહુડી ગામે ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટોના ભઠ્ઠા સામે કડક કાર્યવાહી કરવા અંગે ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ઈંટો પકવવા માટે કેમિકલનો ઉપયોગ થતો હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। તો ઈંટોના ધુમાડાને કારણે આજુબાજુના ગામના લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવો ઘાટ સર્જાયો છે। યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ગામમાંથી હિજરત કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી। કેમિકલ અને ભઠ્ઠાએ આ કેમિકલથી અમને ખૂબ નુકસાન થાય છે અને આ વારંવાર કહેતા છતાંય પણ આ જે પ્રજાપતિ છે તે આનું કોઈ ધ્યાનમાં લેતું નથી। એનું ખાસ અમારે આ સરકારશ્રી મારા ઘરની બાજુમાં લગભગ 40 વીઘાની અંદર જમીન ગોળી નાખી છે અને ઈંટો પાડે છે। કેમિકલ અંદર નાખ્યું છે અને ભઠ્ઠો ચાલુ કર્યો છે। અમે એવું કહ્યું કે ચમની ચાલુ કરો, ચમની કરતા નથી, ભઠ્ઠો ઘરની બાજુમાં ચાલુ કર્યો છે। ધુમાડો અને કેમિકલ નાખીને બહુ અમને સૂંઘ આવે છે, ગંદકી બહુ બિલકુલ ખરાબ આવે છે અને એ જગ્યા પર ટકાતું નથી। વારંવાર અમે એમને ટકોર કરી લઈએ કે જે તમારે થાય તમે કરી લો, હું બધી બાજુ પોકી વળીશ। પછી અત્યારે અમે મેઘરજ તાલુકામાં ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે। અમને જે તે જવાબ અમને અઠવાડિયાની અંદર મળવો જોઈએ કે અમે આગળની કાર્યવાહી કરીશું। કલેક્ટર સાહેબને અઠવાડિયા પછી આવેદનપત્ર આની નિકાલ ના થાય તો અમે આવેદનપત્ર આપવા